કામને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતોએ નબળી ગુણવત્તાના કામ, પ્લાસ્ટિક લાઇનિંગ ન કરવા અને જમીન કપાત સહિતના આક્ષેપો કર્યા। મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ કેનાલ સાઇટ પર વિરોધ દર્શાવ્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલમાં પ્લાસ્ટિક લાઇનિંગ અને વોટરપ્રૂફિંગનું કામ નથી કરવામાં આવતું, જેના કારણે પાણી ખેતરોમાં પ્રસરી રહ્યું છે અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। આ ઉપરાંત કામગીરી હલકી ગુણવત્તાની કરવામાં આવી રહી હોવાનો પણ તેમનો દાવો છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા ખેડૂતોમાં અસંતોષ છે। બીજી તરફ નર્મદા કેનાલ વિભાગના અધિકારીઓએ કહ્યું કે નીચાણવાળા વિસ્તારમાં પ્લાસ્ટિક લાઇનિંગની જોગવાઈ નથી, જ્યારે જમીનની સપાટીની ઉપર આવતી કેનાલમાં પ્લાસ્ટિક લાઇનિંગ કરવામાં આવશે, જેથી ખેતરોમાં ભેજ ન ફેલાય અને ખેડૂતોને નુકસાન ન થાય। તમામ કામગીરી ટેકનિકલ ધોરણો મુજબ જ થઈ રહી છે। ખેડૂતો અને નર્મદા કેનાલ વિભાગ વચ્ચેના વિરોધાભાસી દાવાઓ વચ્ચે હવે સ્થાનિક ખેડૂતોની માંગને લઈને તંત્ર શું નિર્ણય લે છે, એના પર સૌ કોઈની નજર। કેનાલ છે અને એમાં અત્યારે વોટર બુક કરવાનું છે। હમણાં ગામનું પાણી આખું ખેતરમાં હરવણી થઈ ગયું છે, છતાં કોઈ વોટર બુક કરતા નથી અને એના બદલામાં પેલા સંપાદન જે જમીન કરી એના કરતા 3 ગુંઠા જમીન વધારે લે છે અને કેનાલ પણ ખેડામાં આવેલી છે અને ખેડૂતો કોઈ માનતા નથી। અને 2012 નો જે રેકર્ડ છે એ લાવતા નથી, કે મારી પાસે છે નહીં તો રેકર્ડ કેમ ન મળે? આમ આદમી પાસે મળી જાય, આમ નાગરિક પાસે એ લોકો પાસે કેમ ન મળે? મળી જવું જોઈએ। અને અત્યારે કામ કરતા નથી, અત્યારે તિરાડા પડી જાય છે અને વોટર બુકની આખા ગામને જરૂર છે, તો આ લોકો કોઈ ધ્યાન દોરતા નથી। સાહેબો નથી દોરતા, નથી કંટ્રાટી દોરતા। કામ વીક થઈ રહ્યું છે, કોઈ સાહેબે ધ્યાન દોરતા નથી અને અમારે વોટરપ્રૂફ ની જરૂર છે, વોટરપ્રૂફ કોઈ કરતા નથી। એના માટે અમે કેનાલો બધા ભેગા થયા છે અને અમારે જમીન બગડે એથી જ અમે આ વોટરપ્રૂફ ની માગણી કરીએ છીએ। બીજી કોઈ અમારે રજૂઆત વોટરપ્રૂફ કરી રજૂઆત એ છે કે આ કામ કરે છે, આ કામનો અતિશય પાણીનો મારવાળો આ જગ્યા છે, આ વોટરપ્રૂફ કરવાની જરૂર છે। એની જગ્યાએ અહીંયા મન પડે જ નહીં એ રીતે કામ કરી અને સમેટ સોપડે જતા રહે છે, કોઈ ધ્યાન દોરતા નથી। કેવા છતાં કે અહીં તો આ રીતે આ કામ થશે, વધારાનું કામ કરવાની જરૂર છે, મજબૂત કામ કરવાની